ગૃહિણીઓ માટે માઠા સમાચાર આવી રહ્યા છે। સિંગતેલ મોંઘું થયું છે। એક જ દિવસમાં સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયા વધી ગયા। સૌરાષ્ટ્રમાં સિંગતેલનો ડબ્બો 2800 ને પાર થઈ ગયો। સિંગતેલનો ડબ્બો 2770 થી વધીને 2820 પર પહોંચ્યો છે। મગફળીનું ઊંચું ઉત્પાદન છતાં સિંગતેલ મોંઘું થયું છે। મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન છે, છતાં સિંગતેલ મોંઘું થયું છે। અન્ય ખાદ્ય તેલના ભાવમાં કોઈ જ અસર નથી। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2000 થી નીચે છે। તો રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, મગફળીનું ઉત્પાદન મબલક થયું છે, તો પછી કારણ શું છે કે તેલના ભાવ સતત વધી રહ્યા છે ને એમાં પણ સિંગતેલના ભાવ? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે આંકડાઓ પણ આપણી સામે છે કે ચાલુ વર્ષે મગફળીનું જે ઉત્પાદન છે તે 43 લાખ ટન થયું છે। તેમ છતાં આપણે જોઈએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી ખાસ કરીને ખાદ્ય તેલોની અંદર પણ સિંગતેલના ભાવની અંદર સતત વધારો છે તે થતો આવ્યો છે ને હાલ અત્યારે જે ગઈકાલે એક જ દિવસમાં એવું બન્યું છે કે ₹50નો જે ડબ્બે છે તે વધારો થયો છે, એટલે કે પ્રતિ કિલો ₹3નો વધારો થયો છે। એટલે આમ જોવા જઈએ તો હાલ અત્યારે જે ગઈકાલ સુધી જે સિંગતેલનો જે ડબ્બો હતો કે જે 2770 સુધી સીમિત હતો, તે એક જ દિવસમાં ₹50 વધતા 2820 પર પહોંચ્યો છે। ખાસ કરીને આ પાછળ એક કૃત્રિમ બજાર છે તે કામ કરી રહ્યું હોય તેવી પણ એક વાત સામે આવી રહી છે। ખાસ કરીને જે તેલિયા રાજાઓ છે તેમના દ્વારા હાલ એક એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ લોકો છે તે વાર્ષિક ખરીદી કરી રહ્યા છે। એટલે કે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની એક પેટર્ન છે કે લોકો માત્ર એક જ ડબ્બો નથી લેતા। જ્યારે ભાવ નીચા હોય છે ત્યારે તે પોતાના ઘરની જરૂરિયાત, પોતાના ઘરના સભ્યો મુજબ 3 થી 5 ડબ્બા એક સામટા ભરી લેવાની એક અહીંયા પેટર્ન છે। આ પેટર્નના જ કારણે ભાવ વધ્યા હોવાનું જે તેલિયા રાજાઓ છે તે જણાવી રહ્યા છે। સાથોસાથ તેમનું કહેવું છે કે એપ્રિલ માસ પછી આ જે ડબ્બો છે તે 29 સુધી પણ પહોંચી જશે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો ગૃહિણીઓ માટે આ માઠા સમાચાર કહી શકાય, પરંતુ સિંગતેલના ભાવ જે છે એ જ વધી રહ્યા છે। બાકીના તેલના ભાવ પર તેની કોઈ અસર નથી। સિંગતેલના ભાવ ડબ્બે 50 રૂપિયા વધ્યા છે। સુરતમાં એમએલએ કુમાર કાનાણીના પત્રની અસર પણ દેખાવા લાગી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ તંત્ર રસ્તા પર ઉતર્યું છે। લક્ઝરી બસો પ્રતિબંધિત સમયમાં એન્ટ્રી ઉપર નો એન્ટ્રી આપવામાં આવી છે અને કુમાર કાનાણીએ આ અંગે પત્ર લખ્યો હતો। સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમય અને પ્રતિબંધિત વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે। પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરનારા પકડાયા છે। ડર વગર બેફામ લક્ઝરી બસ ચાલકોને મેમો પણ આપવામાં આવ્યા છે। ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો થતો હોવાથી આ કાર્યવાહી થઈ છે। કુમાર કાનાણીના પત્રની પણ અસર દેખાઈ। 10 વાગ્યા અગાઉ શહેરમાં ફરતી લક્ઝરી બસ ચાલકોને મેમો આપવામાં આવ્યા।